સમગ્ર દેશમાં પેપર લીક મુદ્દે મોટો ઉહાપો મચી રહ્યો છે। એવા સમયે જામનગરમાં આયુર્વેદ યુનિવર્સિટી હસ્તકની BA-MS પરીક્ષાનું પેપર લીક થયાના મુદ્દાએ સમગ્ર રાજ્યમાં સનસનાટી મચાવી દીધી છે અને આ મામલો નેશનલ કક્ષાએ પણ ગાજી ચૂક્યો છે। આ સ્થિતિઓ વચ્ચે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ ડોક્ટર નરેશ જૈન ખુદ એવું સ્વીકારી રહ્યા છે કે અમોને પેપર લીક અંગે જાણકારી મળ્યા પછી આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખી અમે અમારી રીતે સમગ્ર રાજ્યમાં આ બાબતે તપાસ કરી હતી અને વચ્ચેના દિવસો દરમિયાન દક્ષિણ ગુજરાતના ભારે વરસાદને કારણે 2 દિવસ પરીક્ષા મોકૂફ રાખવી પડી હતી। એ પ્રકારના કારણોસર આ કથિત પેપર લીક અંગેની તપાસ માટેની સમિતિની રચનામાં વિલંબ થયો છે। આ ઉપરાંત તેઓએ એમ પણ સ્વીકાર્યું છે કે 2024ની સાલમાં ઇન્ટરનલ પરીક્ષા વખતે થયેલા વિવાદ અનુસંધાને દંડકીય કાર્યવાહી પણ થઈ હતી। આ બધી જ બાબતો અંગે ડોક્ટર નરેશ જૈને આપેલી વિગતો પ્રસ્તુત છે। સાહેબ, આગળ તો એ વધ્યું છે કે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે આ તપાસ અને યુનિવર્સિટી દ્વારા તપાસ જે કમિટી બનાવી છે એનું પણ કામગીરી ચાલુ થઈ ગયું છે, એ ધ્યાનમાં આવ્યું છે અને આ 3 સભ્યોની કમિટી બનાવવામાં આવી છે, જેના અંદર 2 અધિકારીઓ પ્રિન્સિપલ લેવલના છે, એક બીજા જે એક્ઝામ કંટ્રોલ બોર્ડના અમારા મેમ્બર હતા એને પણ રાખવામાં આવ્યું। સાહેબ, આ અમારે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીની પરીક્ષા દરમિયાન અમે કોઈ પણ કોલેજની અંદર 2 વખત રેન્ડમલી ફ્લાઇંગ સ્ક્વોડ મોકલતા હોઈએ છીએ। એની અંદર જ્યારે જૂનાગઢના અધિકારી દ્વારા બાલા હનુમાન આયુર્વેદ મહાવિદ્યાલય લોધરાની અંદર સ્ક્વોડની કામગીરી સોંપવામાં આવી અને ત્યાં ગયા, એમાં એક્ઝામ પૂરા થયા એટલે કે શલ્યતંત્ર વિષયનું પેપર 1 એ પૂરા થયા પછી બપોર પછી એના ધ્યાન ઉપર આવ્યું કે આ ક્વેશ્ચન જે છે સવારના પૂછાયેલા પેપર સાથે સરખામણી રાખે છે એવું એના ધ્યાન ઉપર આવ્યું, એને યુનિવર્સિટીમાં જાણ કરી। સાહેબ, ગંભીરતા હતી જ, પણ શું છે કે હાલ યુનિવર્સિટી 2 વખત સવાર સાંજે એક્ઝામ લે છે, એની અંદર 3 કલાકના એક્ઝામ અને એની સાથે સાથે આગળ પાછળના 1 કલાક કરીને ઓવરબર્ડન થઈ જાય છે અને વિદ્યાર્થીઓ પણ એની અંદર જોડાયેલા છે। એટલા માટે અમે વિચાર્યું કે હાલ એની અંદર કેટલા વિદ્યાર્થીઓ ઇન્વોલ્વ છે એની ખાતરી નહોતી, એટલે જ એ તપાસ કમિટીનું અમે હાલ એમ વિચારતા હતા કે ભાઈ હાલ થોડાક દિવસો પછી, કેમ કે 2000 વિદ્યાર્થી એની અંદર જોડાયેલા હોય તો બરાબર છે કે આપણી આ કામગીરી હાથ ઉપર તાત્કાલિક કરી, પણ એ એક કોલેજમાં પકડાયું, બીજા કોલેજમાં છે કે નહીં, ત્રીજા કોલેજમાં છે કે નહીં, 26 સેન્ટરમાં એ થયું કે છે કે એ ખાતરી ન હોવાના કારણે અમે થોડો મોડા પડ્યા એની અંદર। અને બીજું કે દક્ષિણ ગુજરાતની અંદર ભારે વરસાદ થઈ હતી એટલે અમે 24-25 તારીખના દિવસે આખી એક્ઝામ કેન્સલ કરી રાખી। 22-23 તારીખે એ જ ચિંતન મનનમાં હતા કે વિચાર વિમર્શમાં કે એક્ઝામ લેવાશે કે નહીં લેવાશે, મુલતવી રાખવી પડે, કેન્સલ કરવી પડે કે આગળ લઈ જવું પડે। સાહેબ, એ એક્ઝેક્ટલી હું કોને એની અંદર રાખવા એના ઉપર ચર્ચા ચાલતી હતી અને મારું બીજા સેન્ટર પણ ઓલું કામ હતું એટલા માટે હું ભાવનગર હતો, એટલા માટે થોડું મોડું પડ્યું એની અંદર। હવે હાલ જે કમિટી નિમાવી છે એના ઉપર કામગીરી ચાલુ થઈ ગયું છે અને પોલીસે પણ આપણું કામ ચાલુ કરી દીધું। અમે એવું નથી વિચાર્યું હતું કે આપણે મોડા કરવાનું છે, આ ગંભીર વિષય છે, એની ગંભીર રીતે તપાસ થાય, એના દરેક મુદ્દાએ કે પેપર સેટર દ્વારા આપણી જે આખી પ્રોસેસ છે એ પણ અમે જાણી કે ભાઈ 5 પેપર સેટર દ્વારા એ પેપર તૈયાર કરવામાં આવે છે। એ પેપર સેટર ક્યારે આ કામગીરી કરી, મોડરેટર પાસે ક્યારે ગયું, પછી સર્વર ઉપર ક્યારે અપલોડ કરવામાં આવ્યું, પછી એક્ઝામની જે દિવસે એક્ઝામ પત્યા પછી આ બધું ખ્યાલ આવ્યું, એટલા માટે આમાં પ્રક્રિયાની અંદર મોડું થયું છે। ડિસ્કશન કન્ટિન્યુ ચાલતું હતું। મારી પાસે 2 ચાર્જ છે, એક ભાવનગર ગવર્મેન્ટ આયુર્વેદ કોલેજની અંદર આચાર્યની કામગીરી છે, તેમજ બીજું આ ઇન્ચાર્જ વાઇસ ચાન્સલરની કામગીરી। 2024ની અંદર જે છે એક્ઝામના ઇન્ટરનલ માર્ક્સનું એક ઇસ્યુ હતું, જે મારા યુનિવર્સિટી દ્વારા નવી સિસ્ટમ કરવામાં આવી હતી અને અમારા અધિકારી કર્મચારીઓ દ્વારા એ સમય ઉપર એનું શું કહેવાય કામગીરી પૂર્ણ કરવામાં નથી આવી હતી, તો ત્યારે જે છે યુનિવર્સિટી દ્વારા દંડ કરવામાં આવ્યો હતો, લગભગ 50-60 હજાર રૂપિયા પેનલ્ટી કરવામાં આવી હતી।